વેલો બાવ કાળી કોયલ કલકલે ભૈરવ કરે ભબકાર નિત નગારા ગડહડે ગરનારી વેલનાથ શેરગઢ નામે જુનાગઢ તાબાનું મૂળ ગરાસ્યું ગામડું છે. એ ગામમાં જસમત સેંજળિયો નામે એક કણબી રહેતો હતો. સૌ પટેલમાં જસમત પટેલ દુબળો ખેડૂ છે. તાણી તુસીને પેટ ગુજારો કરે છે. એક દિવસ જસમતની ખડકીએ એક 10-12 વર્ષનો બાળક આવીને ઊભો રહ્યો. બાળકે સવાલ નાખ્યો કે આતા મને સાથી રાખશો? કેવો છે ભાઈ? કોળે શું આતા? માવતર મરી ગયા છે. ઓથ વિનાનો આથડું છું. કોળીના દીકરાની નમણી મુખમુદ્રા ઉપર જસમતના નેત્રો ઠરવા માંડ્યા. તારું નામ શું ભાઈ? વેલ્યો. વિચાર કરીને જસમતે ડોકું ધૂણાવ્યું. વેલ્યા બાપા, મારે ઘેર તારો સમાવેશ થાય એવું નથી. મારા વાટકીના શિરામણમાં 2 ઉપર ત્રીજાનું પેટ નહીં ભરાય. જસમતના ઘરમાં ભલી ભોળી કણબણ હતી. એ પ્રભુપરાયણ સ્ત્રીને સંતાન નહોતું. વેલ્યા ઉપર એને વહાલ વસૂટ્યું. ધણીને કહેવા લાગી કે કણબી ભલે રહ્યો છોકરો. એ પણ પોતાના ભાગ્ય ભેળા બાંધીને જ આવતો હશે અને રોટલો તો એના સાટું રામ ઉતારશે. બાળકો આપણી ટેલ કર્યા કરશે. વળી આપણે એને દેખીને ચોરુના દુઃખ વિસરશું. જસમત સમજતો હતો કે કણબણ પોતાના કરતાં વધુ શાણી છે. કણબણને પોતે પોતાના ગરીબ ઘરની લક્ષ્મી માનતો, એનું વેણ ન ઉથાપતો. તેથી વેલ્યાને એણે રાખી લીધો. પૂછ્યું કે એલા વેલ્યા, તારો મુસારો કેટલો માંડું? ભાઈ, મુસારો તો તમને ઠીક પડે તે માંડજો આતા, પણ મારે એક નિયમ છે તે પાળવું જોઈશે. શી બાબતનું નિયમ? કે આ મારી માતાજી મને રોટલા ઘડી દેશે તો જ હું ખાઈશ. બીજા કોઈના હાથનું રાંધણું મારે ખપશે નહીં. સાંભળીને કણબણને એના ઉપર બેવડું હેત ઉપજવા લાગ્યું. કરાર કબૂલ થયા. વળતે દિવસે જસમતના ઘરમાં રામ રિદ્ધિ વર્તાવા લાગી. કોળીના દીકરાના પગલે કોઠીમાં સેં પુરાણા. ગામના દરબારે જસમતને ટાંડાની નવી જોડ સાતી અને એક સાતીની નવી જમીન ખેડવા દીધી. પટેલ અને એનો બાળુડો સાથી બીજે દિવસ જ્યારે 2 સાથી હાંકીને ખેતર ખેડવા નીકળ્યા ત્યારે ગામના કણબીઓ એ જોડલીને જોઈ રહ્યા. આખો દિવસ કામ કરીને વેલો ઘેર આવે તો પણ આતાના અને માતાના પગ ચાંપ્યા વગર સૂતો નથી. જસમતની તો ઉપાધિ માત્ર ચાલી ગઈ છે. ઓછા બોલો અને ગરવો કોળીપુત્ર જોતામાં તો જસમતને પડખે જુવાન દીકરા જેવડો થઈ ગયો છે. પટલાણી માને પણ વાંગ્યા મેણા ભાંગ્યા. એને એક પછી એક 7 દીકરા અવતર્યા. જસમત અને પટલાણી આ જાડેરા કુટુંબ માટે વેલાના મંગળ પગલાનો જ ગુણ ગાવા લાગ્યા છે. પેટના 7 દીકરા છતાં પણ વેલા ઉપરનું હેત ઓછું નથી થયું. એક દિવસ સાંજે વેલો વાડીએથી આવ્યો. રોજની માફક આજે પણ આવીને એની આંખો માડીને જ ગોતવા લાગી. પણ ડોશીમાં આજે ઘરમાં દેખાતા નથી. વણ બોલ્યો પણ વેલો માડીને શોધી રહ્યો છે. ભાળું વેળા થઈ ગઈ છે. છોકરાઓએ કહ્યું, વેલાભાઈ હાલ રોટલા પીરસ્યા છે. માડી ક્યાં ગયા? માડી તો બહાર ગયા છે. હાલો ખાઈ લઈએ. ના, હું તો માડી આવીને ખવડાવશે તો જ ખાઈશ. વેલાએ હઠ લીધી. ત્યારે પછી પટેલથી ન રહેવાયું. માડી કરમાં ને સાનો માનો ખાઈ લે બાપ. જો આ રહી તારી માડી, એમ કહી કાંડું ઝાલી વેલાને બીજા ઓરડામાં લઈ જઈ ડોશીનું મળદું બતાવ્યું.
જો આ ખાલી ખોળિયું છે, સવારે એને ફૂંકી દેશું એટલે કે બાળી દઈશું. હવે એમાં તારી માડી ન મળે. માડીને શું થયું? સાણના મોઢવામાંથી સરપ ડસ્યો. ના, મને જમાડ્યા વિના માડી જાય નહીં. મારું નીમ ભંગાવે નહીં. એમ કહી વેલો નીચે નમ્યો. માને ગળે બાજી કહ્યું, માં ઉઠો, મને રોટલો કરી દો ને, હું ભૂખ્યો છું. બાળકની ઈચ્છા શક્તિથી ડોશીને ઝેર ઉતરી ગયું. ઉઠીને ડોશીમાં વેલાને બાજી પડ્યા. એલા જસમત, કાં આ તારો સાથી તો તુને દિવાળું કઢાવશે. દિવાળું હવે એને કેટલોક પેંગાડવો છે. ગમે તેમ તોય કોળો ખરો ને, કોળો. એના તો હાડકા જ હરામના થઈ ગયા છે. પણ છે શું? એ જરાક ખેતરે જઈને જો તો ખરો. દિવસે તારા બારે વાણ ડૂબાડવાનો છે. વિશ્વાસે તારા બારે વાણ ઉડાડવાનો છે. અહીંથી ધડસા જેવા રોટલા બાંધીને સાંઠિયું સુડવા જાય છે. પણ ત્યાં તો ઓશીકે ટાઢી ભંભલી મેલીને ખીજડીને સાંયે દી આખો ઊંઘી રહે છે. આ વૈશાખ ઉતરવા આવ્યો તોય સાંઠિયું સુડાઈ ન રહી. જસમતને તો વેલા ઉપર ઘણી આસ્થા હતી. વેલો કદી દગડાઈ કરે નહીં. એના કામમાં 16.5 આની ન જ હોય. છતાં આજ 15 વર્ષે જસમતનો વિશ્વાસ ડગી ગયો. એ તો વૈશાખનો ધોમ ધકતો બપોરે કોચવાઈને દોડ્યા સીમાડે ને ખેતરે. એના અંતરમાં એમ જ થઈ ગયું કે વેલો ઊંઘતો હોય ને તો પાટું મારીને જગાડો અને મુસારાની કોરીઓ જમા છે તે ન આપું. એના વિચારો વણસી ગયા. ખેતરે ને શેઢે જઈને જસમતે શું જોયું? સાચોસાચ ખીજડીને સાંયે પાણી ભરી શીતલી ભંભલીને ઓશીકે માથું ટેરવી વેલો ભર નીંદરમાં સૂતો છે. પણ ખેતર રેઢું નથી રેઢું પડ્યું. કોદાળી એકલી ખોદી રહી છે. એકલી કોદાળી એની મેળે ઉછળીને સાઠીઓ સુડી રહી છે. ખેતર ગાદલા જેવું બની ગયું છે. આ શું કૌતુક! કોદાળી પોતાની મેળે ખોદે છે. દેખીને જસમત ભાભો સજ્જડ થઈ ગયો. આ વેલો કોળી નહીં, કાંઈક જોગી પુરુષ. મેં આજ એને માટે મનમાં બુરા વિચારો બાંધ્યા. વેલો જાગી ગયો. આતાને એણે ઊભેલો જોયો. વેલો સમજી ગયો. દોડીને જસમત વેલાના પગમાં પડવા ગયો. ત્યાંય વેલાએ આતાના હાથ ઝાલી લીધા. જસમત બોલ્યો, મને માફી આપો. મેં તમારી પાસે મજૂરીના કામ કરાવ્યા. તમને મેં ન ઓળખ્યા. આતા, મને મજૂરી મીઠી લાગતી હતી. અહીં મારી તપસ્યા ચાલતી હતી. મને દીકરો થઈને રહેવા દીધો હોત તો ઠીક હતું. પણ આજ તમારી નજરે મારી એબ ઉઘાડી પડી. હવે મારે વસ્તીમાં રહેવું ઘટે નહીં. મારો મુસારો ચૂકવી દો. જસમત બહુ કરગર્યો પણ જોગી ન માન્યો. જતા એટલું કહ્યું કે આતા, માગી લ્યો. શું માગું? તમારી દુઆ માગું છું. જાવ આતા, મારો કોલ છે. તમારા સેંજળિયા કુળનો કોઈ પણ જણ મારા મૃત્યુ પછી ગિરનાર ઉપર મારી 7 વીરડીએ આવીને શિવરાતને દી તંબુરામાં કે રામસાગરમાં ભજન બોલશે તો હું એ વીરડીયુમાં પાણી રૂપે આવી ને તમને મળીશ. વરસ કેવું થશે તેનો વર્તારો કરીશ. વરસ કેવું થશે એની તમને હું કહી દઈશ. મુસારાની કોરીઓ ગામના નાના છોકરાઓને વહેંચતો બાવળો જોગી શેરગઢથી નીકળીને ગિરનારમાં ઉતરી ગયો. મિત્રો, આગળનો ભાગ પછી બીજી વાર્તામાં. અને અમારી આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું તમને
એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે અને આવી નવી નવી વાર્તાઓ અમે તમને